તાણી લીધું અડધું બંધન તો હજી અડધું બાકી છે ને આપણા ફ્રેન્ડ જો કેટલા બધા છે એટલે ગાયકામાં તાણવાની ઉતાવળ છે. આમ એક માછલી છે મોટી જબર. આ પહેલાં હું નાખતો ગયો ભાવેશભાઈ સાહેબ પણ કેટલા હતા તો એને લગભગ મચ્છી પડી ઓલું વરેડું પડેલું છે. હા છે વરેડું કેવું છે ઓલી ખીરે હતું એવું જો પેટર્ન અલગ છે. બધાને જય માતાજી અને આપણા વિડીયોમાં બધાનું સ્વાગત છે ને આપણે ઓલરેડી બંધણે આવી ગયેલા હતા ને તાણી લીધું અડધું બંધણ તો હજી અડધું બાકી છે ને આપણા ફ્રેન્ડ જો કેટલા બધા છે એટલે ગાયકામાં તાણવાની ઉતાવળ છે. તો આપણે મચ્છી દેખાડી દઉં પહેલાં અને તાણી બીજી બતાવી અત્યારે ઘણી બધી આવેલી છે. તો વિડીયોની અંદર ધોમ મજા આવવાની છે એટલે છેલ્લે લગી વિડીયો બના રહેજો ને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો તો વિડીયો કરી દઈ સ્ટાર્ટ ને જોઈ મચ્છી બધી ઘણી બધી છે. જો આ તો ઘણી બધી મચ્છી છે હો. હાથમાં લેવાની હા હા ચડાવી દીધું જો એટલી છે મારા મામાનીમાં. આમ એક માછલી છે મોટી જબર. આ પહેલાં હું નાખતો ગયો અહીં લઈને આવી દીધી નાખી દીધી મારી એમાં છે એટલું. એક લાલભાઈ છે એક ટીટમ છે આમાં બે ટીટમ છે એક મારી એમાં ટીટમ છે. મચ્છી ધોમ આવેલી છે જો કોઈ આપણે ઠલવવાનું ચાલુ છે. મારે ઠલવવાનું બાકી છે ને તાણમાં ગાયકામાં જવું પડે એમ છે કેમ કે આપણે ફ્રેન્ડ છે ને ગાયકામાં મચ્છી ઉપાડે દેખાશે તો ગાયકામાં જવું તો જોઈએ જ ત્યાં આપણે મચ્છી પકડવી તો જોઈએ જ ને. 3 જણા છે એટલે ઉતાવળ તો રાખવી પડે તો અહીંથી વિડીયો તો બનાવવો પડે ને મારે. જો અડધું ઢોકલું તો ભરી દીધું હું થોડુંક નાખી દઉં ને હજી આનકાલની બધું આવશે. આમાં જુઓ કેટલા બધા આપણે ઓલા મૂકેલા છે સીપિયા બધા ઉપાડે છે મચ્છી પકડવાનું કામ કરે છે સીપિયા એટલે કે આપણા ફ્રેન્ડ એમ આપણે મચ્છી ઠલવી દઈએ ને પછી હવે હું બતાવું તાણીને બધી મચ્છી કેટલી આવે. મિત્રો બંદરમાંથી બધી મચ્છી પકડી લીધી છે હવે અને કોયલામાં ઠલવી નાખી ડોગલામાં. જો આ કહેવાય આપણું ડોગલું આ ઓલું ઓલું આવે ને પાણી ભરવાનું ઓલું એનું કાપીને બનાવેલું છે એને કી ડોકલું એમાં આપણે બધી મચ્છી ભરેલી છે. ટીટણ છે 4 આપણે આવેલા છે વરેડિયું 2-3 આવેલી છે પછી આ પામેડો છે ઢુમલા છે માછલી છે બધી મચ્છી છે ઝીંગાઈ છે ઓલા લાલ આવેલા છે ફૂફરા કલરના એવા છે 2-3 ને આ તો વરેડી પાસે એવી લાંબી કૂસડીવાળી છે ટલકાવાળી કૂસડી છે એને ડોગલામાં ઠલવી જાય ને આપણે હવે ભાગવાનું છે કાંઠે આગળ જવાનું છે એટલે મચ્છી વીણાતી છે ને આ જાયક આવી ગયેલી છે તો આમ જુઓ તો આમ કેટલી બધી જાયક છે લાટ બધી. આપણે ભેગા છીએ હવે કાંઠે અને ભાવેશભાઈ સાહેબ પણ કેટલા હતા તો એને લગભગ મચ્છી પડી ઓલું વરેડું પડેલું છે તો આપણે એ વિડીયો બતાવીશું આમાં છેલ્લે બતાવીશું કે હું મચ્છી આવેલ છે 2 રાત રોકાણા 2 દિવસ અને 2 રાત એમાં હું રોકાવ ગયેલો હતો 2 દી ધાર મૂકવા અને ગયેલો જ હતો. હું અત્યારે આગળ આવ્યો બંધન પાણી હારવાના હતા એટલે હું આવ્યો અહીંયા બંધને તો ભાવેશભાઈના પાણી આવ્યા હતા ને આ માછલી આવી જોઈએ એટલે આપણે એના વિડીયો ઉતારવામાં પૂગેલા નહોતા ને ટાપ ઉપરનો વિડીયો આપણે આજકાલ ઉતાર્યો નહોતો જા પણ તો ઉતાર્યો નહોતો તો એવું તો છે બધું બંધનના આપણે મૂક્યા કર્યા તો આપણે આજે આમાં એડ કરી દેવું એમ વિડીયો તો જોવાની મજા આવશે. વરેડું છે મોટું ઉપર આપણે જોવાની મજા આવશે છેલ્લે બતાવીશું આપણે ને હજી મારા ભાવેશભાઈને લેવા જવાના છે વીરમાં. વીર આવશે ને મસ્ત બતરતો થાય પછી હું જાય તો આપણે એ વિડીયો બતાવીશું ને આજકાલ ટાપુ ઉપરનો કેમ વિડીયો બનાવી નાખો કે કેમ કે રાજુભાઈને કંઈ ઓલું નહોતું ને બંને જવાનું ધક્કા નામને તેમને એવું હતું તો આપણે વિડીયો બનાવી નહીં કે પણ આપણે પાછા જવું એટલે બતાવીશું તો વિડીયો કાંઈ જોયા કરજો ને આપણે અત્યારે જઈને કાંઠે જઈને મચ્છી બતાવીશું કેટલી બધી છે એમ. તો મિત્રો આપણે હવે જો પૂગી ગયા છીએ કાંઠે અને બધા લેવાવાળા જોવામાં કેટલા છે ઘણા બધા છે ને મચ્છી છે થોડીક આપણે અત્યારે બહુ પાણી નહીં ઉતારવાનું વીણાઈ ગઈ છે અત્યારે જોખવાનું ચાલુ થઈ ગયું છે આગળ તરત ને તરત જોખાઈ જાય એમ જોવો તો કેટલા છે બધાને ભાગમાં નહીં આવે એટલી તો બહુ લાટ બધા છે લેવાવાળા ને ટીટણ છે 4 બહુ લાટ તો નહોતા આપણે તમને અહીંયા કીધું પછી કાંટાવાળી મચ્છી છે ઓલા આપણે મિત્રો ભાવેશભાઈને લેવા જવાના છે આગળ અત્યારે વાગી જશે 8:30 અને હજી મજબૂત થોડો તરતો થાય છે ને થતો એવું છે ઠેકલા મારે છે તો આગળ જઈએ આપણે ને વરેડું જોવું આપણે ને ભાવેશભાઈને લઈ આવીએ અત્યારે. હવે ભાવેશભાઈ જાર ભેગા તો કરી રાખ્યા છે લગભગ તો હું રાજભાઈ જાય છે રાજભાઈ જોલી બેઠા હો રાજભાઈ તાવ સારો થઈ ગયો આ થોડો સારો છે દવા લીધી ને એટલે રેડી થઈ ગયો
રાજભાઈ કેવું અગરબત્તી કરે છે અને આપણે જઈ અને ભાવેશભાઈને લેવા ટાપુ ઉપર જવાનું છે ને આપણે ટાપુ ઉપર રોકાણા બે દી પણ મેં વિડીયો જ ન ઉતાર્યો આપણે પાછા જાવું ને એટલે માછલી કાંઈ ન આવ્યું ને કાંઈ હિરખા રોકાતા નહોતા ને એવું બધું હતું તો આપણે પાછા જાવું તે તો ઉતારશું પણ અત્યારે આગળ જઈને જોવું વરેડું ને એવું બધું ભાવેશભાઈને લઈ આવી આપણે પૂગી ગયા થાય પણ અને ભાવેશભાઈનો સામાન હતો બધો એટલે કે આપણો જ થી તો એ ચડાવી લીધો બધો ને આમ જો આ છે વરેડું કેવું છે ઓલી ખીરી હતું એવું જો પેટર્ન અલગ છે કેવડું છે તો એવું છે ટાઈગર ટાઈપ છે પેટર્ન ટાઈગર પેટર્ન એમ છે આ અણીવાળું વધારે છે ઓલો એવી તો એટલું અણીવાળું નહોતું એને પૂછડું જો એક વામ ઉપરની પૂછડી છે એમ છે બધું ફોનમાં એમ તો મોટું લાગે તો નાક આવે બે એવડું છે એમ આપણે એને કાપવાનો વિડીયો બનાવી નાખશું પાછા એટલે મજા આવી છે જોવાની જો લાઈટું બાઈટું ચાલુ છે ને ભાગવાનું છે આપણે આગળ ભાગી હા મશીન કરી ચાલુ અને હજી જો અગરબત્તી ઓલાની ને તા તો ફૂકી જાય થાય પણ ઠેઠ અને મસબો કાંઠે ચડાવી દીધો અહીંયા હાવ ભાઈ તરીકે ઓલું નાડું મૂકે હોય ખેંચે છે અને આપણે હવે ભાગવાનું છે અને વરેડું કેમ લાગ્યું એ કોમેન્ટની અંદર કીધે તો પાછા હવે એવડું મોટું બડિયાવાલા 20-25 કિલોનું છે કા 20-25 કિલોનું છે ને દારમાં આવી ગયો આમ તો આપણે વિડીયો એની ફિનિશ કરી નાખીએ તો વિડીયો કેમ લાગ્યો અને વિડીયો જોયા કરજો કાયમિક આપણો વિડીયો આવશે કાયમિક નવો જ વિડીયો આવે છે આપણો તો જોઈ લેવાનો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવા વિડીયો મળ્યા કરે એટલે જોવાની મજા આવ્યા કરશે એટલે સબસ્ક્રાઈબ તો કરી લેજો નવા હોય તો ચલો તો મિલતે હે दूसरी वीडियो में तभी बधाई ने बाय बाय टाटा।